લો સાઈડમાં બેહો કે કર કરીને ઘડી લા પેલી મકા બેહો કી પણ તમારે તો ગરમ થવા આવે છે આટલું બધું ગાડી ખર્ચો અમે તમારા આમથી કોઈ લેતા નહીં તમારે નહીં બોલવાનું હોય તાણી તમારા ઘરથી કોઈ આઈને લઈ નહીં જાય એમ હડો સાહેબ ઓએ. માથાકૂટ મેલો બેહી જો સોના મને હડો ઈયન ઘરમાં તો દેખાડા પડ્યા છે ઘર ખોલેલું પડ્યું છે ને એટલે લેતા આવો જઈને. શાંતિ રાખો કાલે ભાવેશભાઈ હમ. કેટલા વાગે આવે છે અરે ટાઈમ તો નક્કી ના કહેવાય હો આગા પાછું થઈ શકે અમારે છે ને બોલમણું છે ને બોલમણું તોય 40-50 હજાર રૂપિયા વપરાઈ જોઈએ પણ અમારે તો જોડે રહીને બોલમણું કરાવ્યા બધા અમારા કુટુંબ વાળા તરત એવું એમ ઓય બાપડાને બહુ તકલીફ એટલે કાકા તમને સાચી વાત કરું આ તો વીમાનું કામકાજ છે બરોબર પૈસા કાલે આવી 10 દાડે આવી મહિનોય થાય વળી 6 મહિના થાય 12 મહિના થાય નક્કી ના કહેવાય તમે છો એટલે વિશ્વાસ છે મને તાણી. ભલું થાય તારું શું છે બધું કઈ સમજણ નહીં પડતી મફુજી અને ભાવેશભાઈ હા આપણે પૈસા લેવા ઈકણ આવવું પડશે કે અરે હોય? ખાતામાં આવી જાય હવે એ તો હરીજી લડી લે હી મારા હાથ બાજુ છે મોટું નહીં બાજુ મારા બધા જવાબ આલશી મારા ખાતામાં આવશે હું એનો વળ કરી નાખીશ ચિંતા ના કરો તમે સાચું સમજ્યા તો ભલા આદમી તમે આવો છો ફરતા હતા તે પડતા છે હાથ ભાજી ગયો એટલે ભાઈ હા ચક્કર આયા હતા હા, ચક્કર આયા હતા મળેલી બાજુ બગડાવે તું એટલે કોઈ પ્રોબ્લેમ છે તમને હરીબા હા? કોઈ પ્રોબ્લેમ છે તમને વાજુ છે બહુ તે તકલીફ થાય તમને છે કોઈ ખેંચ આવતી હોય કોઈ